રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। રાજકોટ શહેરમાં 1.5 થી 1 ઇંચ જેટલો વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં પણ 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ। 1.5 થી 1 ઇંચ વરસાદમાં આજે શહેરમાં પાણી ભરાવાની જે વર્ષો જૂની સમસ્યા છે તે ફરી એક વખત જોવા મળી। બોલબાલા માર્ગ, આહિર ચોક, અટીકા ફાટક સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। વરસાદથી ખેડૂતોના કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થશે। કઠોળ અને સોયાબીનના પાકને પણ ફાયદો થશે। તો રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। અનેક નીચાણવાળા વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી પરાક્રમ, વરસાદનું જોર રાજકોટમાં કેવું છે અને કયા કયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે, શું વધારે વિગત? ચોક્કસ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારથી વરસાદી વાતાવરણ છે। અત્યારે રાજકોટ શહેરની અંદર અનેક જે વિસ્તારો છે ત્યાં વરસાદના પાણી જે વર્ષોથી ભરાય છે ત્યાં પાણી ભરાયેલા છે। માત્ર 1.5 થી 1.5 ઇંચ વરસાદમાં પણ અનેક વિસ્તારોની અંદર જોઈ શકાય છે કે પાણી ભરેલા છે। રાજકોટ દક્ષિણની અંદર પણ ઠેર ઠેર પાણી ભરાયા છે। પશ્ચિમ રાજકોટ, કાલાવર રોડ સહિતના જે વિસ્તારો છે, 150 ફૂટ રિંગ રોડ, ત્યાં પણ 1.5 થી 1.5 ઇંચ વરસાદમાં પાણી ભરાયા છે। બીજી તરફ રાજકોટના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ સારો વરસાદ, સાર્વત્રિક વરસાદને લઈને ખેડૂતોમાં જે ખુશીનો માહોલ છે। કપાસ, મગફળી, કઠોળ, સોયાબીન આ તમામ જે પાકો છે તેને આ વરસાદથી ફાયદો થશે। ઓવરઓલ વાત કરવામાં આવે તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 8 દિવસથી સતત વરસાદને લઈને ખેડૂતોમાં જે ખુશીનો માહોલ છે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો આવતા દિવસોની અંદર જો હવે ભારે વરસાદ પડશે તો ખેડૂતોને જે નુકસાન થવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં હજી 2 કે 3 દિવસ વરસાદી વાતાવરણ છે અને વાતાવરણ ઉપરાંત હવામાન વિભાગની પણ આગાહી છે કે આવતા 24 કલાક દરમિયાન પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને અત્યારે ડેમોની અંદર પણ મોટા પ્રમાણમાં પાણીની આવકો શરૂ થઈ છે। આજી, ન્યારી, ભાદર આ તમામ ડેમોની અંદર પણ જે પાણીની મોટા પ્રમાણમાં આવકો થઈ રહી છે। જી પરાક્રમસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર।